તો વાત કરીએ સુરતની, તો સુરત ચેઇન સ્નેચર ઝડપાયો છે। કાપોદ્રા પોલીસે ચેઇન સ્નેચરને ઝડપી પાડ્યો છે। મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી કરવામાં આવતી હતી, ત્યારે ચેઇન મુથુટ ફાઇનાન્સમાં મૂકી લોન મેળવતો હતો। આરોપી જુગારમાં નાણાં લગાવતો હતો અને બહાર આવ્યું છે કે જુગારમાં નાણાં લગાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે, ત્યારે પોલીસ દાગીના રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। બપોરના સમયે આશરે 1 અને 1.5 વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ 2 દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેન ખેંચવાના બનાવ બનેલા। એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા, જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો। મહેરબાન સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ, એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી, જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે, જે આરોપીનું નામ છે કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયા, ઉંમર વર્ષ 30, મોટા વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે। આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય, જુગાર ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સૂજેલું અને આ સતત 2 દિવસ સુધી આ ચેન સ્નેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે, જેથી આ બંને ગુના ડિટેક્ટ કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય, જેને પણ કબજે લેવાની